દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના નારણપુરાથી કે જ્યાં આગળ અમિત શાહ પતંગ ચગાવતા જોવા મળી રહ્યા છે। નારણપુરા વિસ્તારમાં તેઓ પહોંચ્યા છે। અમિત શાહના નવા વાડજ પહોંચ્યા અને તેના દ્રશ્યો પણ હવે અમે આપને બતાવી રહ્યા છે। આજે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં તેઓએ ખાતમુહૂર્ત કર્યા છે। કરોડોના કાર્ય જે છે વિકાસના તેને ખુલ્લા મૂકવામાં આવ્યા છે। તેની સાથે આ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો તે પ્રમાણે ભાજપના નેતાઓ જોવા મળી રહ્યા છે। અમિત શાહ હાલમાં પતંગ ચગાવી રહ્યા છે અને ગયા વખતનો જે ટ્રેન્ડ હતો અમિત કાકાવાળો એ ટ્રેન્ડ પણ યથાવત જોવા મળી રહ્યો છે। અનેક લોકો ગૃહમંત્રી અમિત શાહને પતંગ ચગાવતા જોઈ તેમની સાથે પતંગની પેચ લગાવતા ખુશ થતા જોવા મળ્યા હતા। અમિત શાહ પોતાના મત વિસ્તારમાં પહોંચતા લોકો પણ તેમને આવકારતા નજરે પડ્યા હતા। અમદાવાદના નારણપુરા વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવા વાડજ ખાતે પહોંચ્યા। સ્થાનિક નાગરિકો અને કાર્યકરોએ ઉમળકાભેર તેઓનું સ્વાગત પણ કર્યું। અભિષેક એપાર્ટમેન્ટના ધાબા પર કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેર પ્રમુખ પણ તેમની સાથે છે। ભાજપના શહેર પ્રમુખ તેમની સાથે જોવા મળી રહ્યા છે। પૂર્વ મેયર છે તેમની સાથે, કેટલાક ભાજપના નેતાઓ તેમની સાથે છે, ધારાસભ્યો જોવા મળી રહ્યા છે। તમામ લોકો ભાજપના કાર્યકર્તાઓ જે છે તે તમામ લોકો હાલમાં અમિત શાહ સાથે ઉત્તરાયણની મજા માણતા મકર સંક્રાંતિની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો ચીકી ખાઈ રહ્યા છે, અલગ અલગ જે વ્યંજનો ઉત્તરાયણ માટે, કેમ કે ગુજરાતી છે અને ગુજરાતી હોવાને કારણે તેઓને ખબર છે કે કેટલું મહત્વનો આ પર્વ છે ગુજરાતની અંદર પતંગબાજીને લઈને। અને ત્યારે તેઓ પણ ખુદ ગયા વર્ષે જે રીતે પતંગ ચગાવતા હતા, ગયા વર્ષે જે એક કાર્યકર્તા તરીકે જે વિસ્તારમાંથી મોટા થઈને આવ્યા છે, એક સમય હતો કે જ્યારે અમિત શાહ અહીંયા જ પતંગ ચગાવતા વિસ્તારોમાં જતા હતા, જ્યારે તે મંત્રી પણ ન હતા, ભાજપના એક સામાન્ય કાર્યકર્તા હતા, એક સામાન્ય નાગરિક તરીકે ત્યાં ઉજવણી કરતા હતા। તે યાદો વાગોળતા જોવા મળી રહ્યા છે અને દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ન ફક્ત તે એકલા પરંતુ તેમની સાથે તેમના મિત્રો પણ જોવા મળી રહ્યા છે, ભાજપના કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે, કેટલાક પૂર્વ હોદ્દેદારો પણ તેમની સાથે આ દ્રશ્યોની અંદર, વિડીયોની અંદર જોવા મળી રહ્યા છે। તો હાલમાં આ દ્રશ્યો જે છે તે સીધા નવા વાડજથી અમે આપને બતાવી રહ્યા છે। સ્થાનિક નાગરિકો અને કાર્યકરોએ પણ ઉમળકાભેર તેઓનું સ્વાગત કર્યું હતું। અભિષેક એપાર્ટમેન્ટના ટેરેસ પર કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરતા દ્રશ્યો હાલમાં જોઈ રહ્યા છો। તો અમિત શાહ નવા વાડજ જ્યારે પહોંચ્યા હતા તે પહેલા પણ અલગ અલગ વિસ્તારમાં તેઓએ પતંગ ચગાવ્યા હતા। સવારથી જ જે સતત પતંગમાં તેઓ મશગુલ જોવા મળી રહ્યા છે। કેટલાક વિકાસ કાર્યોને ભેટ આપવામાં આવે છે જનતાને, ત્યારબાદ તેઓ નજીકના જ કોઈ કાર્યકર્તાના ઘરે અથવા નજીકમાં જ કોઈક ઓળખીતાના ઘરે જાય છે, પતંગ ચગાવે છે। તો આજે પણ સતત તેમનો દિવસ એવો ગયો, કારણ કે પવન પણ સવારથી સારો જોવા મળ્યો છે। પતંગ રસિકો જેમ ખુશખુશાલ હતા, જેઓ મજા માણી રહ્યા હતા પતંગ ચગાવવાની, તેવી રીતે એક સામાન્ય વ્યક્તિ તરીકે, એક સામાન્ય નાગરિક તરીકે તેઓએ પણ પતંગ ચગાવી અને મજા માણી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આસપાસના દ્રશ્યો આપ જોશો કે એક તરફ અમિત શાહ બેઠા છે, ચીકી ખાઈ રહ્યા છે, બોર ખાઈ રહ્યા છે, તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પતંગ ચગાવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આસપાસના જે વિસ્તારના લોકો છે તેઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ18 સમાચાર નવીન પાસેથી મેળવીશું। નવીન, ગયા વર્ષના દ્રશ્યો ફરી એક વખત જોવા મળતા હોય તેવા અત્યારે દેખાઈ રહ્યા છે। દ્રશ્યમાં અમિત શાહ પતંગબાજી કરી રહ્યા છે, મજા આવી રહી છે તેઓને પતંગ ચગાવવાની। નવા વાડજ હોય, અખબારનગર હોય, નારણપુરા વિસ્તાર હોય, સિદ્ધાર્થ સવારથી તે અલગ અલગ જગ્યાએ જઈને અને પતંગ ચગાવી રહ્યા છે। કાર્યકર્તાઓ અને લોકો સાથે તે પતંગ ચગાવી રહ્યા છે। ગયા વર્ષે પણ આ પ્રકારે અલગ અલગ સોસાયટી એપાર્ટમેન્ટમાં તે પતંગ ચગાવવા ગયા, ત્યારે આજે જે અભિષેક એપાર્ટમેન્ટ નવા વાડજમાં આવેલું છે, નારણપુરા વિસ્તાર જે વિધાનસભા વિસ્તાર છે, તેમાં અભિષેક એપાર્ટમેન્ટમાં તે અત્યારે પતંગ ચગાવી, ત્યારબાદ તે બોર ખાઈને અને જે કાર્યકર્તાઓ છે, જે એમએલએ, જે પૂર્વ મેયર છે, તે તમામ લોકો અહીંયા હાજર છે અને તે પતંગ ચગાવીને અને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો પણ જે આસપાસના તેમને જોવા માટે ઉમટી પડ્યા છે। જો કે પ્રોટોકોલ છે, એટલે કે જે છત ઉપર તે પતંગ ચગાવી રહ્યા છે તે ત્યાં ખૂબ જ ઓછા લોકો છે, પરંતુ તે આસપાસ જે બીજા જે બ્લોક છે ત્યાં અનેક લોકો જે છે ધાબા ઉપર તેમને જોવા માટે જે છે તે આવી ચૂક્યા છે। અને આ જે આમનો આ 3 થી 4 જગ્યાએ તે નારણપુરા અને અખબાર અને જે અલગ અલગ તેમના જે મત વિસ્તાર છે ત્યાં જે તેમને પતંગ ચગાવ્યું છે અને લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને ખાસ કરીને દર વખતે અમિત શાહ જે છે તે પતંગ ચગાવવા માટે આવતા છે, ત્યારે આજે તે પોતાના પરિવાર સાથે પણ આવ્યા છે। તેમના ધર્મપત્ની પણ ત્યાં જોવા મળ્યા, એટલે ક્યાંક ને ક્યાંક આજે પરિવાર સાથે તે અલગ અલગ જગ્યાએ સિદ્ધાર્થ પતંગ ચગાવ્યા છે, જેમાં અભિષેક એપાર્ટમેન્ટ હોય કે ઓપલ આસ્થા હોય કે નારણપુરાનો હોય, એ તમામ જગ્યા અલગ અલગ જગ્યાએ તેમને આજે પતંગની મજા માણી છે। જી નવીન, સામાન્ય વ્યક્તિ જેમ પતંગ ચગાવીને મજા માણતા હોય છે, જે પોતાનો ભૂતકાળ હતો એક સામાન્ય નાગરિક તરીકેનો, તે રીતે જોવા મળી રહ્યા છે। આજે કોઈ કેન્દ્રીય ગૃહમંત્રી નથી, આજે કોઈ નેતા નથી, પતંગ કાપે છે તો બૂમાબૂમી કરતા પણ જોવા મળી રહ્યા છે। જે મજા હતી જૂના જમાનાની, જૂના સમયની, ફરી એક વખત જોવા મળી રહી છે અમિત શાહને।
બિલકુલ જે રીતે તેમને પતંગ ચગાવવાની શરૂઆત કરી અભિષેક એપાર્ટમેન્ટમાં, ત્યારે એક પતંગ તેમને કાપી, ત્યારબાદ તો ઉત્સાહમાં હતા. જો કે આ એક તેમનો જે બાળપણ તેમને અમદાવાદમાં ગુજાર્યું છે, અહીંયા લોકો સાથે પતંગ ચગાવ્યા છે, એટલે હાલ જે આજે એક સામાન્ય વ્યક્તિની જેમ લોકોની વચ્ચે જે છે તે લોકોની વચ્ચે અત્યારે જે પતંગ ચગાવી રહ્યા છે અને મજા માણી રહ્યા છે ઉત્તરાયણની. દર વર્ષે તે ઉત્તરાયણના દિવસે ખાસ કરીને અમદાવાદમાં આવતા હોય છે, તે પોતાના વતનમાં આવીને લોકો સાથે પતંગનો જે છે ઉત્સાહ જે છે તે માણતા હોય છે. ત્યારે આજે ફરી તેમને જે છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં, ખાસ કરીને અભિષેક એપાર્ટમેન્ટમાં તેમને આ પતંગ ઉડાવવાની જે છે ચગાવવાની મજા લીધી છે. ના ફક્ત એકલા અમિત શાહ, પરંતુ નવીન અહીંયા દ્રશ્યોમાં પણ જુઓ તો જે તેમના જૂના મિત્રો છે, ભાજપના કાર્યકર્તાઓ છે, જૂના પદાધિકારીઓ છે, તમામ લોકો પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. બિલકુલ, જે આજે અભિષેક એપાર્ટમેન્ટમાં તેમના જે કાર્યકર્તાઓ છે, તેમના જે કાર્યકર્તાઓની સાથે સાથે તેમના મિત્રો અને ખાસ કરીને તેમની સાથે પાર્ટીમાં કામ કરી ચૂકેલા પૂર્વ મેયર જોવા મળ્યા, સાબરમતીના ધારાસભ્ય, સાથોસાથ વાત કરીએ તો જે સ્થાનિક ધારાસભ્યોની સાથે અન્ય જે ભાજપના જે અધિકારીઓ પદાધિકારીઓ છે એ તમામ લોકો અહીંયા છે અને તેમની સાથે અને મજા માણી રહ્યા છે. જો ફોટો પણ લોકો પડાવી રહ્યા છે, તેમના જે કાર્યકર્તાઓ છે, તેમના જે મિત્રોના જે સર્કલ છે, તમામ લોકો પણ અત્યારે જોઈ શકો છો લાઈવ થશે ફોટો જે છે તે સેલ્ફી લેવા માટે લોકો ત્યાં ઉભા છે અને અમિત શાહ પોતાની પરિવાર અને લોકો સાથે પતંગની મજા માણી રહ્યા છે. જી નવીન, સૌથી વધારે મહત્વની વાત એ છે કે કોઈ એક વિસ્તારમાં નહીં, આજે જેટલા પણ વિસ્તારોમાં ગયા, કેટલાક જગ્યાએ વિકાસના કાર્યો પણ કર્યા, એ વિસ્તારમાં પણ તેઓ ધાબે ગયા, મિત્રનું ધાબું હોય, કોઈ ભાજપના કાર્યકર્તાનું હોય, તમામ જગ્યાએ તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે લોકોને મળી શકે. એક જન નેતા તરીકેની જે છબી છે તે અહીંયા જોવા મળી રહી છે. સિદ્ધાર્થ, મેં કીધું એ પ્રમાણે કે અમિત શાહ જે દર વર્ષે ઉત્તરાયણમાં ખાસ કરીને તે હાજરી આપતા હોય છે, કેમ કે તેમનો લગાવ જે છે માદરે વતનથી છે. ત્યારે આ વખતે તે 12 તારીખે જ અમદાવાદમાં આવી ગયા છે અને 15 તારીખ સુધી એટલે આવતીકાલ સુધી તે અમદાવાદમાં છે. એટલે અમદાવાદમાં ઉત્તરાયણ અને તમામ જે લોકો છે તેમને મળવાનું, તેમના જે સાથે તેમના મેં કીધું એ પ્રમાણે તેમના પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમાં એક ઉત્સાહ આવે અને લોકો પણ ઉત્સાહમાં છે. કારણ કે આપ જોઈ શકો છો કે આજુબાજુના, કેમ કે મેં કીધું પ્રમાણે તે બ્લોકમાં તો પરમિશન હોતી નથી, પરંતુ આજુબાજુના બ્લોકમાં લોકો જે છે તે બિલકુલ જોવા માટે અત્યારે ઉભા છે અને લોકો જે છે તે એક ઝલક માટે પણ અમિત શાહને જોવા માટે ઉપર આવી ગયા છે. અને અમિત શાહ પણ જે છે આજે લોકોની વચ્ચે એક પતંગ ચગાવીને અને લોકોની સાથે એન્જોય એટલે મજા માણી રહ્યા એ પ્રકારના દ્રશ્યો જે છે સિદ્ધાર્થ તે જોવા મળી રહ્યા છે. જી આભાર નવીન, સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અભિષેક એપાર્ટમેન્ટ, આસ્થા, ઓપેલ એપાર્ટમેન્ટ, તમામ જગ્યાએ તેઓ પહોંચ્યા હતા, પતંગ ચગાવતા નજરે પડી રહ્યા છે. કેટલાક સ્થાનિક લોકો સાથે વાતચીત કરી, પતંગની મજા માણી અને તેની સાથે સાથે પોતાના જે જૂના મિત્રો છે, કાર્યકર્તાઓ છે, ભાજપના જૂના હોદ્દેદારો છે, તેઓ સાથે પણ વાતચીત કરતા, નાસ્તાની મિજબાની માણતા જોવા મળ્યા હતા. તો અમિત શાહના નવા વાડજના દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે. બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં આગળ ગયા વર્ષનો ટ્રેન્ડ હતો તે પ્રમાણેનો ટ્રેન્ડ આ વર્ષે પણ યથાવત રહ્યો. જે રીતે ન્યૂઝ 18 સંવાદદાતા નવીને પણ જણાવ્યું તે પ્રમાણેની પરિસ્થિતિ કે લોકો અમિત શાહ સાથે પતંગબાજી કરતા જોવા મળી રહ્યા છે, પેચ લગાવતા જોવા મળી રહ્યા છે. ભરૂચથી સમાચાર. જંબુસરમાં પતંગની દોરીથી યુવાનનું મોત થયું છે. ખેતરથી ઘરે જતા સમયે યુવાનને વાગી ગઈ છે દોરી. કાતિલ દોરીના કારણે યુવાનનું ગળું કપાઈ ગયું. યુવાનના મોતથી પરિવારમાં શોક ફેલાઈ ગયો છે. એક તરફ ઉત્સવનો માહોલ, એક તરફ લોકો પતંગની મજા માણી રહ્યા છે, પરંતુ કેટલાક લોકો કે જે કાયદાનું ઉલ્લંઘન કરી ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યા છે, તેના કારણે લોકોને જીવ ખોવાનો પણ વારો આવી રહ્યો છે. આ એકમાત્ર ઘટના નથી. આજના દિવસમાં અનેક જગ્યાએ ચાઇનીઝ દોરીના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે, અનેક લોકોએ પોતાના સ્વજનોને ખોવાનો વારો આવ્યો છે. કાતિલ દોરીના કારણે યુવાનનું ગળું કપાઈ ગયું હતું. યુવાનના મોતથી પરિવારમાં શોક જોવા મળ્યો છે. ખેતરથી ઘરે જતા સમયે આ દુર્ઘટના ઘટી હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, પરિવારના અન્ય લોકો પણ ત્યાં આગળ હાજર જોવા મળ્યા હતા. ગામથી પણ લોકો દોડી આવ્યા હતા. જેવી જાણ થઈ કે પોતાના જ એક ગામના વ્યક્તિ આ રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા છે. પરિવારમાં આક્રંદ છે, કારણ કે એક તરફ ઉત્તરાયણને લઈને લોકો મજા માણી રહ્યા હતા. અચાનક સમાચાર મળે છે કે પરિવારજન જે છે તેને દોરી વાગી છે, સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભાવિન પાસેથી મેળવીશું. ભાવિન, શું સમગ્ર ઘટના ઘટી હતી, શું જાણકારી છે? એક વ્યક્તિએ પોતાનો જીવ ખોવો પડ્યો છે ત્યારે. જી, જંબુસરના પિલુદ્રા ગામ ખાતે પતંગની દોરીથી એક વ્યક્તિનું ખેતર જતા રસ્તામાં દોરી એના ગળા પર ઘસાઈ હતી અને એને ઈજા થઈ હતી. એને રાહદારીઓએ 108 દ્વારા
એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખસેડતા જ ત્યાંના સ્થાનિક ડોક્ટરોએ એને મૃત જાહેર કર્યો હતો. ત્યાંના સ્થાનિક MLA છે જે ડીકે સ્વામી છે, ડીકે સ્વામી બી હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને તપાસ કરી હતી, પરંતુ જે મૃતક હતો એ મૃતક જે ગળું કપાઈ ગયો હતો એના પરિવારોને સાંત્વન આપી હતી. પોલીસે ઘટના સ્થળ જઈ તપાસ ચાલુ કરી છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસનો જે ધમધમાટ છે તેને પણ શરૂ કરવામાં આવ્યો છે. જસદણના ચિતલિયા કુવા રોડ પર પતંગ ચગાવવા બાબતે મારામારીની ઘટના સામે આવી. વિશાલભાઈ છાયાણી નામના યુવક પર છોકરાઓને પતંગ ચગાવવા બાબતે બોલાચાલી થતા સાવલ હિરપરા અને તેના મિત્રએ વિશાલભાઈ પર છરી વડે હુમલો કર્યો. ઇજાગ્રસ્તને જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. વિશાલભાઈના પીઠના ભાગે 15 જેટલા ટાંકા આવ્યા. જમણા હાથ પર ગંભીર ઇજાઓ થઈ. પરિવારના સભ્યોને હુમલા બાબતે જાણ થતા જસદણની સરકારી હોસ્પિટલે પરિવાર તેમજ પાટીદાર સમાજના આગેવાનોના ટોળા ઉમટી પડ્યા હતા. ઈજા પામનાર વિશાલભાઈ છાયાણીએ આક્ષેપ કર્યા હતા કે હુમલો કરનાર બંને વ્યક્તિ નશાની હાલતમાં હતા. ગોંડલના સામાકાંઠાના ભગવતપરા વિસ્તારમાં વણકરવાસમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે હત્યા થઈ ગઈ. બે જૂથ વચ્ચે પતંગ ચગાવવા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ ગઈ. યુવકને પડખામાં છરીના ઘા વાગતા મોતને ભેટ્યો. અનિલભાઈ પુંજાભાઈ લુણેસિયાની હત્યા થઈ. મૃતક યુવકને પ્રથમ ગોંડલ બાદમાં રાજકોટ રિફર કરાયો. પરિવાર સારવાર મળે એ પહેલા જ રસ્તામાં મોત થયા હોવાની જાણકારી આપી રહ્યો છે. હુમલો કરનાર 3 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિને સારવાર માટે ગોંડલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ગોંડલ સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ચૂકી છે. અને મારો ભાઈ રહ્યો ને એ લાકડી લઈને પતંગમાંથી બાંધવા તોડ્યા અને એ લોકોએ પાણા ને ઈટું ચાલુ કરીને ગાયરું કાઢીને ઓલા છોકરા એને છરી લઈ લીધી. એક બીજા છરી મારી દીધી. એમાં ઘટના ગઈ અને બે ત્રણ પકડી રાખ્યા ને મારી દીધી છરી. સુનિલભાઈ ને સાગરભાઈ અને એના પપ્પાનું નામ કાંતિભાઈ એ મકવાણા એ અંદરો અંદર બાંધતા. અમે જપાજપીમાં અમે સોડાવતા હતા. મને મારી, મારી છોકરી મારી, મારા બાને માર્યા. તો અંદર માથાકૂટ જે હતી તે વધુ ઉગ્ર થઈ ગઈ હતી, જેના કારણે એક વ્યક્તિને ચપ્પુના ઘાના કારણે જીવ ખોવાનો વારો આવ્યો છે. પતંગ ચગાવવા જેવી નાની બાબતમાં મારામારી થઈ હોવાનું હાલમાં પ્રત્યક્ષદર્શીઓ કહી રહ્યા છે. ન ફક્ત અંદર પુરુષો ઝઘડ્યા, પરંતુ મહિલાઓને પણ માર મારવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ હાલમાં સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી ચૂકી છે. જે હથિયારનો ઉપયોગ, જે ચપ્પાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને પણ કબજે લેવામાં આવ્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. ગોંડલમાં આ બે જૂથ વચ્ચેની બબાલ થઈ ગઈ. એક પતંગ ચગાવવા જેવી નાની બાબતે ખૂની ખેલ ખેલાઈ ગયો અને બે જૂથ સામસામે આવી જતા મારામારી જેવી ઘટનાને અંજામમાં પરિવર્તિત કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ગોંડલમાં આ બે જૂથ વચ્ચેની મારામારીમાં એક વ્યક્તિ કે જેને સારવાર દરમિયાન મૃત જાહેર કરી દેવામાં આવ્યા, જ્યારે અન્ય 2 લોકો હજી પણ સારવાર હેઠળ હોવાની જાણકારી મળી રહી છે. તેઓની પરિસ્થિતિ પણ ગંભીર જણાવવામાં આવી રહી છે. પરંતુ અહીંયા આગળ વાત એ છે કે ઉત્સવનો આ તહેવાર હતો કે જેમાં ઉત્સવ મનાવવાના બદલે લોકો ચર્ચી પર આવી ગયા, એકબીજાની ઉપર જઈને હુમલો કરવા લાગ્યા હતા અને આ નજીવી બાબતે ખૂની ખેલ ખેલાઈ ગયો હતો. જે મહિલાએ જણાવ્યું તે પ્રમાણે તેઓને પણ માર મારવામાં આવ્યો હતો, તેમની દીકરીને પણ માર મારવામાં આવ્યો હતો. હવે આ ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ, કોણે પહેલા હુમલો કર્યો, આખો મામલો શું છે તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ જે જાણકારી છે, જે લોકો સાથે વાતચીત કરવામાં આવી છે ન્યૂઝ 18 ગુજરાતી તરફથી, તેઓએ સ્પષ્ટ કર્યું છે કે બાબત ખૂબ જ નાની હતી. ફક્ત પતંગ ચગાવવાને લઈને આ વાતની શરૂઆત થઈ, પરંતુ ત્યારબાદ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થયા અને પછી મામલો વધુ બીચકી ગયો, જેમાં હાથાપાઈની શરૂઆત થઈ ગઈ. હાથાપાઈની આ શરૂઆતમાં એક વ્યક્તિએ ખંજર કાઢી અને બીજા વ્યક્તિ પર હુમલો કર્યો. એનિમલ ઇમરજન્સી 1962 હેલ્પલાઇન સતત કાર્યરત છે. સાંજે 4 સુધીમાં ઉત્તરાયણ પર 1962 1962 પર 805 કુલ ઇમરજન્સી નોંધાઈ છે. ગત વર્ષે નોંધાયેલી 945 ઇમરજન્સી કરતાં 140 ઓછા બનાવ છે. પશુ ઇમરજન્સીના 585, પક્ષી ઇમરજન્સીના 220 કોલ મળ્યા છે. ઉત્તરાયણના પર્વ પર 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ કાર્યરત. અત્યાર સુધીમાં 2824 ઇમરજન્સી કોલ મળ્યા. ગત વર્ષ કરતાં 512 ઇમરજન્સીના કોલ વધુ મળ્યા છે.
તો રાજકોટમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી ચાલી રહી છે। રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ કરી છે ઉત્તરાયણના પર્વની ઉજવણી। પરિવાર સાથે પતંગ ઉડાડી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી। ઉત્તરાયણના પાવન પર્વની સહપરિવાર બાળકો તેમજ મિત્રો સાથે પતંગ ચગાવીને ઉજવણી કરતા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા જોવા મળ્યા। તો દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે ઉત્તરાયણની કરી ઉજવણી। હિંમતનગરમાં આગેવાનો સાથે પતંગ ચગાવ્યો। ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સાથે મળીને કરી ઉજવણી। લોકોને ઉત્તરાયણ પર્વને લઈને પાઠવી શુભકામના। ઉત્તરાયણના પર્વને લઈને દમણવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। દરિયા કિનારે પ્રશાસન દ્વારા દમણ કાઇટ ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું। દમણના તમામ દરિયા કિનારાઓ પર મોટી સંખ્યામાં પતંગ રસિકો અને લોકો ઉમટી પડ્યા હતા। મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ આપ જોઈ રહ્યા છો। આથી દમણના આકાશ અવનવા રંગબેરંગી પતંગોથી જાણે ઉભરાયું હતું। એક તરફ દમણ બીચ પર દરિયાનો અદ્ભુત નજારો તો બીજી તરફ આકાશમાં જોવા મળતા રંગબેરંગી પતંગો જોઈને પ્રવાસીઓનું મન મોહિત થઈ ગયું હતું। આ કાઇટ ફેસ્ટિવલમાં ડીજેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો દમણમાં જે કાઇટ ફેસ્ટિવલ છે બહુ સરસ કર્યું છે। પ્રશાસને પણ સારી રીતે અવેલેબિલિટીઝ રાખેલી છે। અહીંયા ફેમિલી સાથે એન્જોય કરી રહ્યા છે। અમારા પુનામાં આટલી ઓપન રીતે ફેસ્ટિવલ નથી મનાતો, જે રીતે અહીંયા મોટા મોટા બલૂન્સ અને બધી વસ્તુ અવેલેબિલિટી છે। અહીંયા ન્યૂ વિઝન મને જોવા મળી રહ્યો છે અને એકદમ સેટિસ્ફેક્શન રાખે છે। બહુ સરસ અહીંયા લાગ્યું। બહુ સાંભળ્યું છે દમણ વિશે। દમણની ઉત્તરાયણ બહુ જ સારી હોય છે એમ સાંભળ્યું છે, તો આ વખતે અહીંયા દમણમાં સેલિબ્રેટ કરવા આવ્યા। અમદાવાદની છું, ગુજરાત। સારી હોય છે ત્યાંની પણ આ વખતે દમણમાં આવ્યા છે ઉત્તરાયણ મનાવવા। બહુ જ સરસ છે। બધા લોકો ગરબા રમે છે, ડીજે છે અને પતંગ ચગાવે છે। બહુ જ સારું વેધર છે, સરસ છે બધું જ। આ તરફ સુરતમાં આજે ઉત્તરાયણના પર્વની ઉજવણી થઈ રહી છે। સુરતના ડુમ્મસ દરિયા કિનારે પતંગબાજીની ઉજવણી કરવામાં આવી હતી। સાસકામાં કોલેજના વિદ્યાર્થીઓ ડુમ્મસ દરિયા કિનારે પહોંચ્યા હતા। પોતાના મિત્રો સાથે પતંગ ઉડાવી ઉત્તરાયણની ઉજવણી કરી। કોઈ ટેરેસ પર તો કોઈ ડુમ્મસ દરિયા કિનારે પતંગબાજી કરી ઉજવી રહ્યા છે ઉત્તરાયણ। ઊંધિયા પાર્ટી સાથે ડીજે પાર્ટીનું પણ આયોજન કરાયું છે। તો રાજકોટમાં આજે બેવડો ઉત્સાહ। મકર સંક્રાંતિ અને ભારત ન્યૂઝીલેન્ડ ક્રિકેટ વન ડે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વન ડે મેચ। મકર સંક્રાંતિના દિવસે પણ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ધસારો। ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ પણ ચરમ પર। રાજકોટના ધોરાજી પંથકના સુપેડી ગામે મકર સંક્રાંતિ નિમિત્તે 15 સુધી વધુ પ્રાચીન શ્રી મુરલી મનોહર મંદિરના આંગણે મહોત્સવ ઉજવાયો। જ્યાં ધુવાડા બંધની પરંપરા હેઠળ ગામના 2000થી વધુ પરિવારો એક જ રસોડે મહાપ્રસાદ ગ્રહણ કરી સામાજિક એકતાનું ઉદાહરણ આપ્યું। પવિત્ર અવસરે વિરમદળ માતાના મઢ પરિવાર દ્વારા ધ્વજાજી મનોરથ યોજાયો। શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરના શિખર પર ધ્વજારોહણ થતા જય રણછોડના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। સાથે ગૌશાળા, પક્ષી અને જીવદયાના કાર્યો દ્વારા સેવા અને સંવેદનાનો સંદેશ આપવામાં આવ્યો। આજે અમે આ મકર સંક્રાંતિ નિમિત્તે ભગવાનની અસીમ કૃપા, વિરમદળની માતાની અસીમ કૃપાથી અને મુરલી મનોહર પ્યારેની અસીમ કૃપાથી અમે આ આયોજન કર્યું છે। આ આયોજનના તમામ ભાગીદારો, તમામ સેવકો, તમામની આશા પૂર્ણ થાય એવું અમે મુરલી મહાદેવ, મુરલી મનોહર ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। જે મંદિર નિહાળી રહ્યા છો રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાનું સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર કે આજના જે મકર સંક્રાંતિના પર્વ ઉપર સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં જે અમારા વિરમદળ ગામના જે ભુવાતા તરફથી જે ધજાજીનો મનોરથ છે એથી વિશેષ કે ભગવાન શ્રી મુરલી મનોહર એ પ્રભુ પ્રસાદ એટલે સમસ્ત સુપેડી ગામ ધુવાડાબંધ, જેને ધુવાડાબંધ ગુજરાતીમાં કહે છે, એટલે કે સમૂહ પ્રસાદનું આયોજન અને ધજાજીનો જે મનોરથ છે, દિવ્ય લાભ અને દિવ્ય દિવસનો આનંદ। ગુજરાતીઓ માટે ઉત્તરાયણ એટલે પતંગોની સાથે સ્વાદનો મહોત્સવ। અને સુરતના બારડોલી નગરમાં તો ઊંધિયું જલેબી વગર ઉત્તરાયણ અધૂરી ગણાય છે। વર્ષોથી અનુભવી મહારાજો દ્વારા જૂની પરંપરાગત પદ્ધતિથી તૈયાર થતું બારડોલીનું ઊંધિયું, કચોરી અને કેસરી જલેબી સમગ્ર પંથકમાં પ્રખ્યાત છે। આ વર્ષે ઉત્તરાયણ નિમિત્તે અંદાજે 300 કિલો ઊંધિયું તૈયાર કરાયું છે અને બજારમાં તેને ભાવ ₹420 પ્રતિ કિલો જોવા મળી રહ્યો છે।
15 થી 20 વર્ષનો અમારો એક્સપિરિયન્સ છે ઊંધિયુંમાં. અમે લાકડા પર બનેલું સ્પેશિયલ ઊંધિયું બનાવીએ છીએ દર વર્ષે અને શુદ્ધ ઘીની જલેબી બનાવીએ છીએ. ઓછામાં ઓછા અમારો ઓર્ડર 1000 થી 2000 કિલોનો અંદરમાં જાય છે દર વર્ષે અને મેક્સ વધતો જ જાય છે. અને તમે ગ્રાહકોની ભીડ જોઈને જોઈ શકો છો કે કેવી રીતે રિસ્પોન્સ મળે છે અમને દર વર્ષે. રેખા પટેલ. આજે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે આજે બધા સુરતી લોકો ઊંધિયું, જલેબી ને કચોલી ખાટા જ હોય છે, મોંઘું હોય કે સસ્તું હોય, પણ લોકો પર્વ ઉજવે જ છે મકર સંક્રાંતિનો. સૌને ઉજવવા મારી શુભેચ્છા. અહીંયા વિશાલ ડાઇનિંગ હોલ રમેશભાઈ જૂના અને જાણીતા છે. એમના ત્યાં આજે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે દુનિયા બધા જ સુરત જિલ્લામાં ખૂબ જ ઉજવાય છે અને એમને ત્યાં આજે ઊંધિયું અને જલેબી મળે છે. ખૂબ સુંદર અને સરસ, અને કચોરી પણ મળે છે. ખાવામાં સ્વાદિષ્ટ છે અને ખૂબ સારું એવું બનાવે છે. આજે ઉત્તરાયણના પાવન પર્વને લોકો પતંગોત્સવ સાથે ગરમાગરમ જલેબી, ફાફડા અને ઊંધિયાનો આનંદ માણતા જોવા મળ્યા. પરંતુ વધતી મોંઘવારીને કારણે શાકભાજીના ભાવ વધતા આ વર્ષે ઊંધિયાનો સ્વાદ થોડો કડવો બન્યો છે. તેમ છતાં વેપારીઓ વચ્ચેની સ્પર્ધાને કારણે ગ્રાહકોને રાહત મળી હતી. અંબાજીમાં આજે ઊંધિયું 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો વેચાતું હતું, જ્યારે ક્યાંક તો 150 થી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પણ જોવા મળ્યા. વેપારીઓએ મોંઘવારી વચ્ચે પણ ઉત્તરાયણનો ઉત્સવ સેવાભાવથી ઉજવવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું. અંબાજીમાં 12 થી 15 સ્ટોલ પર અંદાજે 5 થી 7 હજાર કિલો ઊંધિયું તેમજ ફાફડા જલેબીનું વેચાણ થયું. સાથે પાત્રાના ભજીયા પણ મોટી માત્રામાં વેચાયા અને ગયા વર્ષ કરતા વેપાર સારો રહ્યો. અંબાજીમાં લગભગ 10 થી 15 સ્ટોલ વેચાય છે અને 200 થી 300 રૂપિયાનો ગામમાં ભાવ ચાલે છે. અમે અમારી હોટલ પર 150 રૂપિયાના ભાવથી વેચીએ છીએ, જેથી બધા લોકોને ગામમાં ઊંધિયાનો લાભ મળી રહે અને વ્યાજબી ભાવે અમે વેચીએ છીએ 150 રૂપિયા. લગભગ અંબાજીમાં લગભગ 7-8 હજાર કિલો ઊંધિયાનું વેચાણ છે દર વર્ષે. આ વખતે પણ ઊંધિયાનું વેચાણ સારું છે. ગ્રાહકી સારી છે. ફાફડા જલેબી ગ્રાહકી વ્યાજબી ભાવે અમે આપીએ છીએ. ગામમાં દેશી ઘીની જલેબી 400 રૂપિયા કિલો, ફાફડા 400 રૂપિયા કિલો અને ઊંધિયું 150 રૂપિયા કિલોના ભાવથી અમે અંબાજીમાં આપીએ છીએ. ઉત્તરાયણ પર્વના શુભ દિવસે આજે અમારે ત્યાં પાત્રા, જલેબી, ઊંધિયું ને ફાફડાનું બહુ વેચાણ થાય છે. દર વર્ષે સારું વેચાણ થાય. આ વર્ષે પાત્રાનું ક્રેઝ વધારે વધી ગયું છે. ઓછામાં ઓછા 500 થી 600 કિલો જેવા પાત્રા અત્યારે વેચાઈ ગયા છે, કેમ કે આખા માર્કેટમાં પાત્રા કેવું મળતા નથી ને આ લીધે જ પાત્રા વધારે વેચાય છે. ભાવ 300 રૂપિયા કિલો છે ને સારી ક્વોલિટી ને ક્રેઝ દિવસ વધે જ છે પાત્રાનું. તો અંબાજીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ ધૂમ વેચાણ થયું હોવાનું વેપારીઓનો મત છે. અમદાવાદની નરોડા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા તેમજ પોલીસ કામગીરીમાં અડચણ ઊભી કરી નાગરિકના વાહનને નુકસાન પહોંચાડી ફરાર થઈ જનાર 2 રીઢા આરોપીઓની ધરપકડ કરાઈ છે. આ બંને શખ્સોએ સરકારી ફરજમાં રૂકાવટ લાવવા સહિતના ગંભીર ગુનાઓ આચર્યા હતા, જેમને નરોડા પોલીસે બાતમીના આધારે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ભાવનગરના પાલિતાણા તાલુકાના હણોલ ગામે આત્મનિર્ભર હણોલ ત્રિદિવસીય કાર્યક્રમનો આરંભ થયો છે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગામને આત્મનિર્ભર બનાવવાનો અને વિકાસના પંથે આગળ વધારવાનો છે. હણોલ ગામ હાલ રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓથી સજ્જ છે, જે ગ્રામજનોની એકતા અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે. આજે પૂર્વ ક્રિકેટર કપિલ દેવે ક્રિકેટ રમી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.